હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 ત્રિકોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 14 છે। આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3ની શરૂઆત કરીશું, જેમાં આપણે આજે દાખલા નંબર 1ની ગણતરી કરીશું। તો ચલો આપણે એની રકમ વાંચીએ અને આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ। તો પ્રશ્ન નંબર 1 એમાં આપણને રકમમાં શું આપેલું છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી એ સમાન પાયા બીસી પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે। અહીંયા તમારે આ લાઈન ખાસ યાદ રાખવાની છે કે બંને ત્રિકોણ કેવા છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે અને બંને સમાન પાયા બીસી પર આવેલા છે। તો ચલો આપણે આકૃતિમાં અહીંયા જોઈએ કે અહીંયા આપણને જે મોટો ત્રિકોણ આપેલો છે એ બી સી, એની અંદર આપણને નાનો ત્રિકોણ આપેલો છે અહીંયા ડી બી સી, એ બંને સમાન પાયા બીસી પર આવેલા છે અને સમદ્વિબાજુ ત્રિકોણ છે, એટલે કે બીસી સિવાયની બંને બાજુ સમાન થશે બંને ત્રિકોણમાં। તો આ જે એબીસી છે એમાં એબી અને એસી સમાન થશે, અને જે આ ડીબીસી છે એમાં ડીબી અને ડીસી અહીંયા સમાન થશે, કેમ કે આપણને રકમમાં કીધું છે કે બંને સમદ્વિબાજુ ત્રિકોણ છે અને સમાન પાયા બીસી પર આવેલા છે। ઓકે, પછી આપણે આગળ રકમ વાંચીએ અને જે આપણા શિરોબિંદુઓ એ અને ડી એ બીસીની એક જ બાજુએ આવેલા છે। તો અહીંયા જે આપણા શિરોબિંદુઓ છે અહીંયા એ અને ડી, જે આ બીસી છે એની ઉપરની બાજુ એટલે કે એક જ બાજુ આવેલા છે, વિરુદ્ધ બાજુએ આવેલા નથી। ઓકે, પછી આપણે આગળ રકમ વાંચીએ કે જુઓ આકૃતિ 7.39, જે ઓલરેડી હમણાં આપણે જોઈ લીધી અને મેં તમને કોન્સેપ્ટ પણ સમજાવી દીધો। આગળ આપણે વાંચીએ કે જો એડીને લંબાવતા તે બીસીને પી બિંદુમાં છેદે છે તો સાબિત કરો કે, તો અહીંયા જે આપણું એડી છે એને આપણે લંબાવીએ તો અહીંયા એ બીસીમાં પી બિંદુમાં છેદે છે। તો અહીંયા આપણે ચાર વસ્તુ સાબિત કરવાની છે। એક તો છે અહીંયા આપણું ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી, પછી બીજું અહીંયા આપણે સાબિત કરવાનું છે ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી, પછી આપણે ત્રીજું અહીંયા સાબિત કરવાનું છે કે એપી એ ખૂણા એ અને ડીને દુભાગે છે, અને ચોથું આપણે સાબિત કરવાનું છે અહીંયા કે એપી એ બીસીનો લંબ દ્વિભાજક છે। તો અહીંયા આપણે ચારે વસ્તુ સિમ્પલી વાંચી છે, કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે, તમને હું સિમ્પલી સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ। તો અહીંયા આપણે પહેલાં તો રકમમાં આપેલું છે કે ત્રિકોણ એબીસી અને ડીસીબી સમાન પાયા બીસી પર આવેલા છે અને સમદ્વિબાજુ ત્રિકોણ છે બંને, તો એની બે બાજુ સમાન થશે। તો ચલો આપણે લખી દઈએ। અહીંયા મેં ઓલરેડી અહીંયા સમજાવી દીધું છે, છતાં પણ અહીંયા આપણે લખીને તમને સમજાવું છું કે અહીંયા જે આપણા બંને સમદ્વિબાજુ ત્રિકોણ હતા કે સમદ્વિબાજુ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી નો પાયો બીસી છે। ઓકે, તો એમાં બે બાજુ સમાન થશે। તો એબીસીમાં મેં તમને કીધું હતું કે એબી અને એસી સમાન થશે, તો અહીંયા આપણે લખી દઈએ કે માટે એબી બરાબર એસી, અને જે આપણું નીચેનો ત્રિકોણ છે ત્રિકોણ ડીબીસી એમાં ડીબી અને ડીસી સમાન થશે, તો ડીબી બરાબર અહીંયા ડીસી। ઓકે, તો આ આપણું સિમ્પલી થઈ ગયું। હવે અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? પહેલો પ્રશ્ન, તો ચલો આપણે જોઈએ અહીંયા કે પહેલો પ્રશ્ન આપણને અહીંયા પૂછ્યો છે કે ત્રિકોણ એબીડી અને એસીડીને આપણે અહીંયા એકરૂપ સાબિત કરવાનું છે। તો કયા ત્રિકોણ છે? ચલો આપણે આકૃતિમાં જોઈએ। અહીંયા તો આ આપણું ત્રિકોણ છે અહીંયા એ બી ડી, જે ઉપરની સાઈડનો ત્રિકોણ છે એ, અને આ સાઈડ આપણને કીધું છે અહીંયા એ સી ડી। તો આમાં પણ જે ઉપરનો ત્રિકોણ છે એટલે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ બંને ત્રિકોણને અહીંયા આપણે સિમ્પલી એકરૂપ સાબિત કરવાના છે। તો ચલો અહીંયા આપણે અલગ આકૃતિ દોરીએ અને સિમ્પલી હું તમને સમજાવું છું। તો ચલો અહીંયા આપણે આકૃતિ દોરીએ કે અહીંયા નીચેની તરફ આપણે અહીંયા આકૃતિ દોરીશું કે આ આપણું અહીંયા એ શિરોબિંદુ છે, પછી એને આપણે અહીંયા લંબાવીએ તો આ આપણું અહીંયા બી શિરોબિંદુ છે। ઓકે, આ સાઈડ આપણે અહીંયા લંબાવીએ તો આ આપણું અહીંયા સી શિરોબિંદુ છે। ઓકે, સિમ્પલી પછી અહીંયા વચ્ચે આપણું આ ડી શિરોબિંદુ છે, આપણે બીડી અને સીડીને સિમ્પલી આપણે જોડી લઈએ। ઓકે, આપણે અહીંયા જોડી લીધું છે, પછી આપણે એડીને પણ અહીંયા જોડી લઈએ। ઓકે, તો આ આપણું થઈ ગયું। હવે જે આ બંને ત્રિકોણ છે એને આપણે અહીંયા એકરૂપ સાબિત કરવાના છે।
तो एमां जो तमने खबर ज छे, मैं हमणां ज कीधुं कि AB अने AC समान छे, पछी अहींया DB अने DC अहींया समान छे, पछी जे आपणी आ AD छे ए शुं बनी जशे, अहींया आपणी बंने त्रिकोणमां सामान्य बाजू बनी जशे। एटले के बा शरतने आधारे अहींया आपणा बंने त्रिकोण एकरूप साबित थई जशे। तो चलो आपणे लखी दઈએ अहींया के जे आपणा त्रिकोण छे अहींया के त्रिकोण ABD અને ત્રિકોણ ACD માં તો એમાં સૌપ્રથમ તો શું બનશે, અહીંયા આપણું AB અને AC સમાન થશે। તો AB બરાબર અહીંયા આપણું AC એ આપણને પક્ષમાં આપેલું છે, પછી અહીંયા DB અને DC સમાન થશે, એ પણ આપણે અહીંયા રકમમાં આપેલું છે, કેમ કે આપણને રકમમાં કીધું છે કે બંને ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે એની બે બાજુઓ સમાન હશે। તો આ પણ આપણને અહીંયા પક્ષમાં આપેલું છે અને આ પણ અહીંયા આપણને પક્ષમાં આપેલું છે। ઓકે, અને ત્રીજું અહીંયા જે AD બાજુ છે એ આપણી શું છે, અહીંયા સામાન્ય બાજુ છે, એટલે કે બંને ત્રિકોણમાં આવે છે। તો આપણે લખી દઈએ અહીંયા કે AD બરાબર AD। તો સાવ સિમ્પલી અહીંયા આપણું સાબિત થઈ ગયું કે બંને ત્રિકોણ એકરૂપ છે। આ આપણી શું છે, અહીંયા સામાન્ય બાજુ છે। ઓકે, તો અહીંયા આપણી કઈ શરત આવશે, જો પહેલી પણ અહીંયા આપણી બાજુ છે, બીજી પણ અહીંયા આપણી બાજુ છે અને ત્રીજી પણ અહીંયા આપણી બાજુ છે। તો બા શરતને આધારે બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત થઈ જશે। તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે માટે જે આપણા ત્રિકોણ છે, ત્રિકોણ ABD અને જે આપણો ત્રિકોણ હતો ACD, આ બંને ત્રિકોણ કેવા થશે, આપણા એકરૂપ ત્રિકોણ છે। તો અહીંયા આપણે કારણ પણ લખી દઈએ કે એકરૂપતાની બા શરત મુજબ। ઓકે, તો આ બંને ત્રિકોણ આપણા કેવા થઈ ગયા, અહીંયા એકરૂપ સાબિત થઈ ગયા। તો આ જે છે આપણું પરિણામ નંબર 1 છે। તો ચલો એને આપણે અહીંયા બ્લુ પેનથી લખી દઈએ કે આ આપણને મળ્યું અહીંયા પરિણામ નંબર 1। હજુ આપણે અહીંયા 3 પરિણામને સાબિત કરવાના છે। તો સિમ્પલી આપણને એક પરિણામ મળી ગયું કે ABD અને ACDને આપણે અહીંયા એકરૂપ સાબિત કરી દીધા। હવે બીજો પ્રશ્ન શું છે આપણને કે ત્રિકોણ ABP અને ACPને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે। તો ABP કયો ત્રિકોણ છે, ચલો તમને અહીંયા આકૃતિમાં સમજાવું કે આ આપણો ત્રિકોણ AB અને P, જે આ સાઈડનો ત્રિકોણ છે, જો ABP અને પેલી સાઈડનું ત્રિકોણ આપણું બની જશે ACP। તો અહીંયા આપણું આ ત્રિકોણ છે ACP, ચલો આપણે સરખી રીતે દોરી લઈએ સીધી લાઈન ACP। તો આ જે બંને ત્રિકોણ છે, એક આ સાઈડનો અને એક આ સાઈડનો, એ બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છીએ। પણ એમાં જો તમને સિમ્પલી ખબર જ છે, અહીંયા પહેલાં તો AB અને AC સમાન છે, પછી અહીંયા જે AP છે એ તમારી સામાન્ય બાજુ બની જશે, પણ જે અહીંયા વચ્ચેનો ખૂણો છે એ અહીંયા આપણે સમાન કરવો પડશે, બીજું કોઈ સમાન થશે નહીં। તો એ આપણે કેવી રીતે સમાન કરીશું, તો હમણાં જ આપણે જે સાબિત કર્યું, આ બંને ત્રિકોણ જે નાના હતા એ આપણે સાબિત કર્યા। જો અહીંયા આપણે આ સાબિત કર્યા, તો આમાં જો CPCD મુજબ જે આ ખૂણો અને આ ખૂણો કેવા થશે, અહીંયા સમાન થશે, ખૂણો BAD અને ખૂણો CAD। તો ચાલો આપણે લખી દઈએ અહીંયા પહેલાં, કેમ કે આપણે જે આગળની સાબિતી છે એમાં આની જરૂર પડશે। તો અહીંયા આપણે લખીએ કે માટે ખૂણો, ચલો સરખી લખી દઈએ આપણે કે ખૂણો BAD બરાબર અહીંયા ખૂણો CAD, આ કેમ સમાન થયા, તો કે CPCT મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય, એટલે કે અનુરૂપ ખૂણાઓ અહીંયા સમાન થાય। તો આ આપણો અહીંયા પ્રશ્ન નંબર 1 હતો, જેને આપણે અહીંયા સાબિત કર્યું। હવે આપણે પ્રશ્ન નંબર 2ની શરૂઆત કરીએ કે અહીંયા આપણે પ્રશ્ન નંબર 2ની સાબિતી કરીએ। ઓકે, તો એમાં આપણને શું આપેલું છે કે અહીંયા આપણે ત્રિકોણ ABP અને અહીંયા આપણે ACPને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાનું છે। તો ચલો આપણે અહીંયા પહેલાં તો આકૃતિ દોરી લઈએ કે ABP અને ACPની। તો ચલો અહીંયા આપણે દોરીએ નીચે કે જે આપણા ત્રિકોણ હતા, પહેલાં તો આપણે ત્રિકોણ ABC દોરીએ અહીંયા કે અહીંયા આ આપણું ત્રિકોણ છે AB અને C। ઓકે, આ આપણું ત્રિકોણ છે ABC, એમાં શિરોબિંદુના નામ આપી દઈએ, આ A શિરોબિંદુ, અહીંયા B શિરોબિંદુ અને અહીંયા આપણું C શિરોબિંદુ, અહીંયા આપણું AP છે। ઓકે,
તો અહીંયા આપણે ખાલી આટલી જ જરૂર છે. તમે જો અહીંયા એબીપી અને એસીપીને આપણે એકરૂપ સાબિત કરવાનું છે, એટલે આ બંને ત્રિકોણને આપણે અહીંયા એકરૂપ સાબિત કરવાના છે. તો એમાં જો મેં તમને ઓલરેડી પહેલાં કીધું હતું કે આપણું એબી અને એસી સમાન છે. પછી અહીંયા જો આ જે બાજુ છે આપણી અહીંયા એપી એ આપણી શું બની છે, અહીંયા આપણી સામાન્ય બાજુ બની છે. પછી જે આપણો આ ખૂણો છે, ખૂણો બી એપી અને ખૂણો સી એપી ઓલરેડી સમાન છે. ચલો આપણે તો એકરૂપ સાબિત કરી લઈએ. તો અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ એબીપી અને ત્રિકોણ એસીપીમાં, તો પહેલાં તો અહીંયા આપણું સિમ્પલી એબી અને એસી સમાન થઈ જશે. એબી બરાબર એસી. આ આપણને ક્યાં આપેલું છે, પક્ષમાં આપેલું છે કે બંને ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે, એટલે કે એની બે બાજુઓ સમાન છે. ઓકે. પછી અહીંયા તમને ખબર જ છે કે જે આપણો ખૂણો છે, ખૂણો બી એપી અને ખૂણો સી એપી સમાન થશે. તો ચલો લખી દઈએ આપણો કે ખૂણો બી એપી બરાબર ખૂણો સી એપી. આ કેમ સમાન થયા? તો અહીંયા જો આપણે જોયું હતું કે બીએડી અને સીએડી સમાન છે. હવે જો હું તમને સમજાવું કે આ જે ડી છે એને આપણે આગળ લંબાવીએ તો અહીંયા પી સુધી આવે, તો આપણે અહીંયા ખૂણો બી એ ડી કહીએ કે ખૂણો બી એ પી કહીએ, કેમ કે ડી શું છે, એપી પર આવેલું એક બિંદુ છે અહીંયા. તો આપણે સિમ્પલી ખૂણો તો આપણો આ જ રહેશે, કેમ કે ખૂણો બી એ ડી કહો અથવા ખૂણો બી એ પી કહો. આ સાઈડ પણ તમે એવી રીતે કહી શકો છો અહીંયા કે ખૂણો સી એ ડી કહો અથવા સી એ પી કહો. ખૂણો તો આપણો અહીંયા આ જ રહેવાનો છે. તો એ બંને ખૂણા ઓલરેડી સમાન છે. અને આપણે અહીંયા કૌંસમાં લખી પણ દઈએ કે કારણ કે અહીંયા જે આપણો ખૂણા હતા બંને, ચલો લખી દઈએ અહીંયા કે ખૂણો બી એ ડી અને સી એ ડી સમાન હતા, એટલે કે ખૂણો બી એ ડી બરાબર અહીંયા ખૂણો સી એ ડી. અહીંયા જગ્યા નથી, ચલો આપણે સરખી રીતે નીચે લખી દઈએ. ઓકે, ચલો આપણે નીચે કારણ લખી દઈએ. આને આપણે થોડી જગ્યા કરીને આગળ લઈ જઈએ તો આપણું સિમ્પલી થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે લખીએ, થોડા નાના અક્ષરમાં આપણે લખીશું અહીંયા કે ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી. ઓકે, તમને સિમ્પલી સમજણ પડી ગઈ છે. અહીંયા આપણું સમાતું નથી, પણ તમને ઓલરેડી આઈડિયા આવી ગયો છે કે આ બંને ખૂણા સમાન હતા, એટલે આ ખૂણો સેમ જ છે, ખાલી આપણે ડીથી પી સુધી લંબાવ્યું છે. ઓકે, હવે જો અહીંયા જે આપણી એપી છે, એટલે કે આ બંને ખૂણા આપણે સમાન થયા. હવે જે એપી છે એ આપણું શું બનશે, બંને ત્રિકોણમાં આપણી સામાન્ય બાજુ બનશે. તો અહીંયા આપણે લખી દઈએ કે એપી બરાબર અહીંયા એપી થશે. આ આપણું શું છે, અહીંયા સામાન્ય બાજુ છે. તો આપણે લખી દઈએ અહીંયા કે સામાન્ય બાજુ. ઓકે, તો અહીંયા જો કઈ શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા? આપણે અહીંયા બીએપીમાં જોઈએ તો જો અહીંયા આપણું જે એબીપી છે એમાં તો આ આપણી બાજુ સમાન થઈ, વચ્ચે ખૂણો છે અને આ સાઈડ બાજુ છે, એટલે કે ખૂણો વચ્ચેની સાઈડ છે, એટલે કે બાખુબા શરતને આધારે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા છે. તો ચાલો આપણે અહીંયા લખી દઈએ કે માટે અહીંયા ત્રિકોણ કયા ત્રિકોણ હતા? ત્રિકોણ એબીપી અને એસીપી. ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી. ઓકે, આ બંને એકરૂપ સાબિત થયા અને બાખુબા શરતને આધારે. તો અહીંયા આપણે લખીશું કે એકરૂપતાની બાખુબા શરત મુજબ. ઓકે, તો સિમ્પલી આ બંને ત્રિકોણ કેવા આપણે એકરૂપ સાબિત થઈ ગયા છે. આ છે આપણું અહીંયા પરિણામ નંબર 2. તો અહીંયા આપણે બ્લુ પેનથી લખી દઈએ કે અહીંયા આપણને પરિણામ નંબર 2 મળી ગયું છે. ઓકે, તો સિમ્પલી આપણે લખી દઈએ કે પરિણામ 2. ઓકે, હજુ આપણે બીજા 2 પરિણામ બાકી છે. તો ચલો આપણે જોઈએ કે એમાં આપણે અહીંયા શું સાબિત કરવાનું છે. તો ચલો આપણે જોઈએ અહીંયા કે ત્રીજું પરિણામ આપણને અહીંયા કીધું છે કે અહીંયા જે એપી છે એ ખૂણા એ અને ખૂણા ડીને દુભાગે છે. તો ચલો આપણે પહેલાં તો એ જ જરૂર છે કે અહીંયા જે એપી છે તમને દેખાય છે અહીંયા, ચલો આપણે રફરને રિમૂવ કરીએ અહીંયા કે જે આપણું એપી છે એ ખૂણા એ અને ડીને દુભાગે છે. ઓકે, ચલો આપણે ટ્રાય કરીએ કે રફરને અહીંયા સિમ્પલ આપણે રિમૂવ કરી લઈએ. ઓકે, તો આ જે તમને દેખાય છે અહીંયા એપી
ઓકે, એ જે આ ખૂણો એ છે અને આ ખૂણો ડી છે એને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો ચલો અહીંયા આપણે સાબિત કરી લઈએ. ઓકે, તો ચલો આપણે સાબિત કરીએ. તો જો ચલો ઓકે, આપણે અહીંયા ગણતરી કરીને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જે આપણી આકૃતિ હતી પ્રશ્ન નંબર 2 માટેની, એમાં અહીંયા આપણે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા તો એના અનુરૂપ અંગો પણ સમાન થાય. એટલે કે અહીંયા જે આપણું બીપી અને સીપી અહીંયા આપણું સમાન થશે, કેમ કે શું છે, અનુરૂપ બાજુઓ છે. આની આપણે આગળની સાબિતીમાં જરૂર પડશે, એટલે અહીંયા આપણે લખી દઈએ કે આ બંને ત્રિકોણ આપણે એકરૂપ થયા એટલે બીપી અને સીપી અહીંયા સમાન થાય છે. તો માટે અહીંયા બીપી બરાબર સીપી. અને કેમ થયું? તો કે સીપીસીટીના નિયમ મુજબ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય એટલે કે અહીંયા અનુરૂપ બાજુઓ સમાન થાય છે. તો હવે અહીંયા આપણે ત્રીજા પ્રશ્નની શરૂઆત કરીએ. ઓકે, તો આ છે આપણો પ્રશ્ન નંબર 3 જે આપણે સાબિત કરવાનો છે અહીંયા. તો એમાં તો અહીંયા જે પહેલાં આપણો ખૂણો ડી છે એને અહીંયા આપણે સાબિત કરીશું કે એ આપણો અહીંયા જે એપી છે એ ખૂણા ડીનો દ્વિભાજક છે. તો ચલો આપણે અહીંયા સાબિત કરીએ. તો અહીંયા જે આપણી નીચેની છે અહીંયા આ ડી બી સી આકૃતિ દોરી અહીંયા, અને એમાં આપણે અહીંયા ડીપી દોરી દઈશું. તો ચલો એ આપણે આકૃતિ અહીંયા નીચે દોરીએ. તો ઓકે, સિમ્પલી અહીંયા આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ કે આપણું અહીંયા જે આપણે ડીબીસી છે અહીંયા આ આપણું ત્રિકોણ છે અહીંયા સિમ્પલી. ચલો આપણે દોરીએ. ઓકે, આ આપણું ત્રિકોણ છે અહીંયા ડી બી અને સી. ઓકે, ચલો આપણે સ્ટ્રેટ લાઈન દોરી લઈએ અહીંયા. ઓકે, આ બી જોઈન્ટ થઈ ગયું. ચલો આપણે સરખી રીતે જોઈન્ટ કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, અને આ આપણું અહીંયા ડીપી છે. ઓકે, તો હવે આપણે નામ આપી દઈએ. આપણું ડી શિરોબિંદુ છે, અહીંયા આપણું બી શિરોબિંદુ છે, અહીંયા આપણું સી શિરોબિંદુ છે અને આ આપણું પી છે. તો અહીંયા જે આપણું આ એટલે કે જે આપણું એપી હતું એ અહીંયા ખૂણા ડીને દ્વિભાજક છે એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો એના માટે અહીંયા આપણે શું કરીશું, જે આપણા બંને ત્રિકોણ તમને દેખાય છે ત્રિકોણ ડીબીપી અને જે આપણું આ સાઈડનું ત્રિકોણ છે ડીસીપી એને આપણે અહીંયા એકરૂપ સાબિત કરવા પડશે. તો ચલો આપણે કરી લઈએ અહીંયા કે લખીએ આપણે અહીંયા કે ત્રિકોણ ડીબીપી અને બીજો ત્રિકોણ છે અહીંયા આપણો ત્રિકોણ ડીસીપીમાં. તો એમાં જો તમને ઓલરેડી ખબર જ છે કે આપણું અહીંયા આ ડીબી અને ડીસી બાજુ સમાન છે. ઓકે, એ તમને ખબર છે. પછી જે અહીંયા આપણું આ ડીપી છે એ શું બનશે, અહીંયા આપણી સામાન્ય બાજુ બની જશે. તો આ પણ સમાન બની જશે. ઓકે, પછી જો બીજું શું સમાન બનશે, અહીંયા જે આપણું બીપી અને અહીંયા સીપી સમાન છે. હમણાં જ આપણે કીધું અહીંયા જો ઉપર તમને કીધું છે કે આ બંને ત્રિકોણ એકરૂપ થયા હતા એટલે અહીંયા આપણું બીપી અને સીપી અહીંયા સમાન થાય છે. તો અહીંયા આપણી સિમ્પલી 3 બાજુ સમાન થઈ એટલે કે બાબા શરતને આધારે અહીંયા આપણા બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે પ્રથમ આપણું ડીબી અને ડીસી સમાન થયું. તો કે અહીંયા ડીબી અને ડીસી સમાન થયું છે. ડીબી બરાબર ડીસી. આ આપણને ક્યાં આપેલું છે, પક્ષમાં આપેલું છે. તો આપણે લખી દઈએ અહીંયા, કેમ કે રકમ આપેલું હતું કે બંને સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે એની બે બાજુઓ સમાન થશે. પછી અહીંયા આપણું બીપી અને સીપી સમાન થશે. તો એમ લખી દઈએ અહીંયા બીપી બરાબર સીપી. એ આપણને ક્યાં આપેલું છે, તો અહીંયા હમણાં જ આપણે ઉપર સાબિત કર્યું કે સીપીસીટી મુજબ એ બંને બાજુઓ સમાન થશે. ઓકે, પછી અહીંયા આપણી જે આ ડીપી બાજુ છે એ આપણી સામાન્ય બાજુ છે અહીંયા. તો ડીપી બરાબર અહીંયા ડીપી એ આપણી શું બની જશે, અહીંયા આપણી સામાન્ય બાજુ બની જશે. તો અહીંયા આપણી બનશે સામાન્ય બાજુ. ઓકે, તો કઈ શરત બની, અહીંયા આપણી બાજુ અને બાજુ શરતના આધારે બંને ત્રિકોણ આપણા કેવા સાબિત થયા, અહીંયા આપણે એકરૂપ સાબિત થયા. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે જે આપણી શરત છે કે માટે કે ત્રિકોણ ડીબીપી એકરૂપ ત્રિકોણ કયો હતો, ડીસીપી. ઓકે, ત્રિકોણ ડીસીપી આ બંને ત્રિકોણ આપણા અહીંયા એકરૂપ સાબિત થયા. અને કઈ શરતના આધારે, તો કે બા શરતના આધારે. તો અહીંયા આપણે લખી દઈએ કે એકરૂપતાની બાજુ
અને બાજુ શરત મુજબ. ઓકે, તો આ બંને ત્રિકોણ આપણે સિમ્પલી એકરૂપ સાબિત થયા. પણ આ આપણે અહીંયા એકરૂપ સાબિત કરવાના નહોતા. આપણે સાબિત શું કરવાનું હતું? જો ચાલો હું તમને બતાવું. તો અહીંયા જો આ બંને ત્રિકોણ આ એકરૂપ સાબિત થયા. તો જે આપણો ખૂણો છે અહીંયા આપણો જે DBP, આ ખૂણો એટલે કે ચાલો તમે બતાવું કે આ ખૂણો જે આપણો DBP છે અને જે આ સાઈડનો ખૂણો છે CDP, આ બંને ખૂણા કેવા થશે? આપણે સમાન થશે. કેમ? તો કે CPCT મુજબ. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો, અહીંયા લખી દઈએ આપણો કે માટે ખૂણો BDP બરાબર અહીંયા ખૂણો CDP. આ કેમ સમાન થયા? તો કે CPCT મુજબ. ઓકે, હવે આ બંને ખૂણા સમાન થયા. તો જો જે આ ખૂણો D છે એમાંથી આપણી આ BP બાજુ નીકળે છે, એટલે કે જે આ ખૂણા D છે એને અહીંયા BP શું છે? અહીંયા દુભાગે છે. તો અહીંયા આપણે લખી દઈએ. પણ આપણે AP સાબિત કરવાનું છે, પણ અહીંયા આપણે આગળ લખીશું. હાલ આપણે એટલું લખી દઈએ અહીંયા કે જે DP છે એ ખૂણા D ને દુભાગે છે. ચલો લખી દઈએ આપણે કે માટે DP એ ખૂણા D ને દુભાગે છે. ઓકે, આટલું અહીંયા આપણું સિમ્પલી પૂર્ણ થઈ ગયું. હવે જો આપણે હવે આપણે શું સાબિત કરવાનું છે કે ખૂણો આપણો A છે એને અહીંયા આપણું જે AP છે એ દુભાગે છે. આ ખૂણો A છે એને અહીંયા આપણું AP દુભાગે છે. તો અહીંયા જો જે આપણું પરિણામ નંબર 2 હતું, ક્યાં ગયું આપણું પરિણામ નંબર 2? આ રહ્યું. જો આ છે આપણું પરિણામ નંબર 2. એમાં આપણને શું આપેલું હતું કે ત્રિકોણ ABP અને ત્રિકોણ ACP કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. તો આ બંને ખૂણાઓ છે જે ખૂણો છે અહીંયા BAP અને ખૂણો CAP એ બંને સમાન થશે. તો સિમ્પલી AP એ ખૂણા A ને દુભાગે છે. તો ચલો આપણે આ લખી દઈએ. અહીંયા જે આપણે લખવાનું છે આપણે સિમ્પલી અહીંયા લખી દઈએ. તો ચલો આપણે લખીએ. ઓકે, કે અહીંયા ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ, અહીંયા ત્રિકોણ ACP આપણે ક્યાં સાબિત કર્યું હતું? પરિણામ 2 માં. તો અહીંયા આપણે લખીએ કે પરિણામ 2 પરથી. ઓકે, આપણે સિમ્પલી પરિણામ 2 પરથી મૂકી દીધું છે. તો એના આધારે જે આપણા અહીંયા ખૂણો હતો, ખૂણો BAP અને ખૂણો CAP સમાન થશે. કેમ? તો કે CPCT મુજબ. હવે આ સિમ્પલ તમને ખબર પડી ગઈ કે અહીંયા જે આપણું છે આજે ચાલો આપણે પરિણામ 2 માં જોઈએ કે BAP અને CAP સમાન થયું. તો જે AP છે એ બંને ખૂણાને 2 સરખા ભાગમાં વિભાજિત કરે છે, એટલે કે AP એ ખૂણા A ને દુભાગે છે. તો ચલો આપણે લખી દઈએ કે માટે AP એ ખૂણા A ને દુભાગે છે. ઓકે, તો અહીંયા જો આમ આપણે કહી શકીએ કે આ જો અહીંયા શું હતું? પહેલાં તો ખૂણા D ને અહીંયા DP હતું. તમે કહેશો કે અહીંયા તો આપણું AP આવી ગયું ખૂણા A ને, પણ D ને અહીંયા DP આવ્યું. અને અહીંયા આપણે પ્રશ્નમાં શું પૂછ્યું છે? જો પ્રશ્નમાં એ પૂછ્યું છે કે AP એ ખૂણા A અને D ને દુભાગે છે. તો ચલો હું તમને બતાવું કે આજે આપણી આકૃતિ છે એમાં જો આ જે DP છે એને આપણે લંબાવી તો સિમ્પલી AP જ બની જાય. કેમ કે શું એ એક જ લાઈન પર આવેલા બિંદુઓ છે. ઓકે, કેમ કે AP પર જ અહીંયા આપણું DP આવેલું છે. તો સિમ્પલી એ આપણે કહી શકીએ કે AP છે એ ખૂણા D ને પણ દુભાગે છે. તો આમ આપણે અહીંયા ફાઇનલી આન્સર લખીશું કે AP એ ખૂણા A અને D ને દુભાગે છે. તો ચલો આપણે અહીંયા ફાઇનલ આન્સર લખી દઈએ કે આમ અહીંયા ચલો આપણો ફાઇનલ આન્સર લખી દઈએ. અહીંયા આપણે રેડ પેનનો ઉપયોગ કરીશું કે અહીંયા આમ AP એ ખૂણા A અને ખૂણા D ને દુભાગે છે. ઓકે, તો આ આપણને મળી ગયું અહીંયા પરિણામ નંબર 3. તો આને આપણે નામ આપીશું પરિણામ નંબર 3. ઓકે, સિમ્પલી. તો જો
આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા ડીપી લખ્યું છે સાચું છે, અહીંયા એપી લખવાની જરૂર નથી, કેમ કે આપણી જે આકૃતિ છે અહીંયા ખાલી અહીંયા ડીબીસી છે. તો આપણે આ જ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કર્યા હતા, જે નાના નાના ત્રિકોણ છે કે ડીબીપી અને ડીસીપી. તો એમાં અહીંયા આપણે ડીપી જ આવશે, પણ એને આપણે લંબાવીશું તો એ આપણું સિમ્પલી એપી બની જશે. તો એપી એ પણ ખૂણા ડીને દુભાગે છે. ઓકે, તો આ આપણને સિમ્પલી જવાબ મળી ગયો. અહીંયા આપણી ક્યાંય પણ ભૂલ નથી, આપણું સાચું જ છે. ઓકે, તો હવે આપણે પ્રશ્ન નંબર 4ને સાબિત કરીએ કે એમાં આપણને શું આપેલું હતું. ચલો આપણે જોઈએ કે આપણને ચોથો પ્રશ્ન આપેલો છે અહીંયા કે એપી એ બીસીનો લંબ દ્વિભાજક છે, એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. તો ચલો આપણે અહીંયા સિમ્પલી સાબિત કરી લઈએ કે અહીંયા એપી એક શું છે, બીસીનો લંબ દ્વિભાજક છે. ચલો પહેલાં આપણે રફને રિમૂવ કરીએ. તો પહેલાં તો જો લંબ એટલે કે શું, અહીંયા 90 અંશના ખૂણે હશે, એટલે કે જે આ બંને ખૂણાઓ છે એ 90 અંશના હશે. અને દ્વિભાજક એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરશે, એટલે કે જે બીપી અને સીપીનું માપ અહીંયા સિમ્પલી સરખું થવું જોઈએ. તો ચલો આપણે લખી દઈએ કે જે આપણે પહેલાં તો જો આ જે બંને આપણા ત્રિકોણ હતા, ત્રિકોણ એ બીપી અને ત્રિકોણ આપણું ACP, એમાં તમે જો એને આપણે એકરૂપ સાબિત કર્યા હતા. ક્યારે સાબિત કર્યા હતા, કયા પરિણામમાં? તો આ રહ્યું જો પરિણામ 2માં કે ABP અને ACP એકરૂપ ત્રિકોણ છે. તો એના આધારે સિમ્પલી આપણને મળી જશે. તો ચલો આપણે લખીએ અહીંયા કે આગળ આપણે લખીએ કે જે આપણા ત્રિકોણ છે, આપણે ચોથો પ્રશ્ન અહીંયા આપણે સાબિત કરવાનો છે. હવે પ્રશ્ન નંબર 4. ઓકે, આ છે આપણો પ્રશ્ન નંબર 4, જેમાં આપણે અહીંયા લખીશું કે અહીંયા જે આપણો ABP, અહીંયા ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ, અહીંયા ત્રિકોણ ACP. આ આપણે ક્યાં સાબિત કર્યું હતું? પરિણામ 2માં. તો અહીંયા આપણે લખીએ કે પરિણામ 2 પરથી. ઓકે, તો આ આપણું સિમ્પલી આપણને મળી ગયું. હવે જો આ ABP અને ACP સમાન છે તો એના આધારે તમને અહીંયા રકમમાં ચલો બતાવું કે આપણે જો પરિણામ 2 ક્યાં ગયું એમાં તમને બતાવ, એની આકૃતિમાં આપણે જોઈએ કે જો અહીંયા આ રહ્યું આપણું ત્રિકોણ છે, એમાં આપણે ABP અને ACPને આપણે સમાન સાબિત કર્યું હતું. તો એમાં જે આપણો આ જ બીપી, પહેલાં તો આ બીપી અને સીપી સમાન થશે. તો સિમ્પલી આ તો સમાન થઈ ગયું કે અહીંયા બે સરખા ભાગમાં વિભાજિત કરીએ છીએ, એ આપણને અહીંયા મળી ગયું. પણ હવે જે આ ખૂણા છે એને અહીંયા આપણે 90ના સાબિત કરવા પડશે. તો કેવી રીતે સાબિત કરીશું? પણ જો તમને એટલી તો ખબર પડી કે આ બંને જે ખૂણાઓ છે એ આપણા સમાન થશે. આપણને હાલ ખબર નથી કે બંને ખૂણા 90 અંશના છે, એટલે આપણે અહીંયા ચોરસ દોર્યું નથી. પણ એ બંને ખૂણા સમાન થાય એટલી તો તમને ખબર છે. કેમ સમાન થશે? તો કે બંને ત્રિકોણ એકરૂપ છે, એટલે કે CPCT મુજબ એ બંને ખૂણાઓ સમાન થશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે બીપી અને સીપી સમાન થાય અને આ બંને જે ખૂણાઓ છે એ આપણા સમાન થશે. કયા કયા ખૂણા છે? તો ખૂણો APB અને APC. તો ચલો આપણે લખી દઈએ, બંને આપણે સિમ્પલ લખી દઈએ અને પછી આપણે સાબિત કરી લઈએ કે આ બંને ત્રિકોણ એકરૂપ છે, એટલે અહીંયા માટે અહીંયા બીપી અને સીપી સમાન થશે અને જે આપણા ખૂણા હતા ખૂણો APB બરાબર ખૂણો APC. અને આ કેમ સમાન થયું? તો કે CPCT મુજબ. હવે જો આ તો આપણું સિમ્પલી મળી ગયું કે આપણું સમાન છે, પણ આ બંને ખૂણાને આપણે સમાન નતા સાબિત કરવાના, બંને ખૂણાને અહીંયા આપણે 90 અંશના સાબિત કરવાના છે. તો ચલો આપણે સાબિત કરી લઈએ. હવે જે આપણી આકૃતિ છે એમાં આપણે ફરી જઈએ. તો જુઓ તમને કઈ વસ્તુ દેખાય છે? જો આકૃતિમાં આ આપણી અહીંયા એક રેખાખંડ છે, આ BC, એના પર અહીંયા આપણું આ એક AP છે, એના આધારે અહીંયા બે ખૂણા રચાય છે. તો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. જે આપણે આગલું ચેપ્ટર શીખ્યા હતા રેખાઓ અને ખૂણામાં, એમાં આપણે જોયું હતું કે કોઈ રેખા હોય એના પર કોઈ બાજુ આવેલી હોય, એના આધારે જો બે ખૂણા રચાય તો એ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? હંમેશા 180 અંશ થાય છે. એટલે કે જે આ બંને ખૂણા આપણા સમાન થયા એ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે જે આપણા ખૂણા છે, પરંતુ અહીંયા આપણા ખૂણા તો સમાન થયા, પણ અહીંયા પરંતુ બંનેનો સરવાળો પણ અહીંયા આપણો 180 થશે. ઓકે, તો અહીંયા ખૂણો APB પ્લસ અહીંયા ખૂણો APC બરાબર 180 અંશ થશે. કેમ કે બંને રૈખિક જોડના ખૂણા છે. અહીંયા આપણે કૌંસમાં કારણ પણ લખી દઈએ કે રૈખિક જોડના ખૂણા. ઓકે, આ આપણને મળી ગયું. હવે જો અહીંયા આપણે APBને એમને એમ રાખીશું, પણ અહીંયા APCની જગ્યાએ આપણે APB લખી શકીએ? તો કે હા લખી શકીએ. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે માટે અહીંયા
ખૂણો APB પ્લસ અહીંયા EPCની જગ્યાએ આપણે અહીંયા APB જ લખીશું કેમ કે બંને સમાન છે. અહીંયા જો આપણે લખ્યું હતું કે APB અને ACP સમાન છે. ઓકે, તો અહીંયા પણ આપણે ABP જ લખીશું બરાબર 180°. હવે જો બે વાર અહીંયા APB થઈ ગયું તો અહીંયા આપણે સરળ કરીને લખીશું 2 વખત ખૂણો APB બરાબર અહીંયા 180°. હવે આપણે અહીંયા આ બે ગુણાકારમાં છે બરાબરની પેલી છે જશે તો ભાગાકારમાં જશે તો ખૂણો APB બરાબર અહીંયા 180° ભાગ્યા અહીંયા 2. તો સિમ્પલી આપણને જે ખૂણો APB છે ખૂણો APB બરાબર અહીંયા આપણને 90° મળી ગયું જેની અહીંયા આપણે જરૂર હતી. તો આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે. હવે જો આ પહેલાં આપણે શું સાબિત કર્યું કે BP અને CP સમાન છે. પછી જે આ બંને ખૂણાઓ છે ઓલરેડી સમાન છે. આ ખૂણો 90° છે તો આ પણ આપણો 90° થશે એટલે કે બંને ખૂણા આપણને 90° મળી ગયા. તો હવે આપણે કહી શકીએ કે AP એ BC ને લંબ દ્વિભાજક છે. તો અહીંયા આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે આમ પહેલાં તો આપણું BP અને CP સમાન થયું હતું કે CP સમાન થયું હતું અને પછી આપણને ખબર પડી કે આ 90°નો ખૂણો છે એટલે કે જે AP છે એ BC ને કેવું છે અહીંયા લંબ છે એટલે કે 90°ના ખૂણે છે બંને ખૂણા જે આપણને મળ્યા હતા એ. તો આપણે લખી દઈએ અહીંયા પછી AP લંબ અહીંયા BC મળે છે. ઓકે, તો આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે માટે અહીંયા AP એ BC નો લંબ દ્વિભાજક છે. તો અહીંયા આપણો સિમ્પલી પ્રશ્ન નંબર 1 પૂર્ણ થઈ ગયો. એની જ સાથે અહીંયા આપણો આજનો લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. લેક્ચરમાં આપણે સંપૂર્ણ સાબિતી કરવાનો પ્રયત્ન કર્યો. તમને કદાચ થોડો આઈડિયા ના આવ્યો હોય તો લેક્ચરને ફરીથી જોજો, તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે. સાવ ઇઝી છે પણ તમારે કોન્સેપ્ટને સમજવો પડશે. તો આગળના લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 2 થી આગળની શરૂઆત કરીશું. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.